હવે જ્યારે પણ બાળકો બહારનું ખાવાનું કંઈક ડિમાન્ડ કરે અને જો શાક રોટલી ના ખાય ને ત્યારે આ ખવડાવી દેજો. શાક રોટલીની ગરજ સારે એવા આજે આપણે કાઠી રોલ બનાવીશું. આપણને પણ મનમાં હેલ્ધી ખવડાવ્યો એવો સંતોષ પણ થઈ જાય. અને આજે આપણે ઘરના પનીરમાંથી બનાવીશું. તમે બહારના પનીરમાંથી બનાવી શકો છો. મને પહેલેથી મારે સન્ડે છે તો બનાવવી હતી, એટલા માટે મેં ઘરે પનીર બનાવેલું છે. અને સાથે જ મેં કેપ્સિકમ, ડુંગળી અને ટામેટાં આને આ રીતે પતલી સ્લાઇસમાં કટ કરેલા છે. આટલી તૈયારી મેં કરીને રાખેલી છે. હવે આપણે પનીર માટે એક મેરિનેશન તૈયાર કરીશું. તો આ રીતે 2 મોટી ચમચી જેટલું ઘરનું જ દહીં લેવાનું છે. દહીં થોડુંક થીક હોવું જોઈએ, પાણીવાળું ના હોવું જોઈએ. સાથે જ 1 ટેબલ સ્પૂન જેટલી આદુ લસણની પેસ્ટ લેવાની છે. વધારે પ્રમાણમાં લેવાની છે આદુ લસણ. સ્વાદ પ્રમાણે આ મેરિનેશનના ભાગનું જ આપણે મીઠું લેશું. 1 ચમચી આપણે લાલ મરચું પાવડર લેશું. સાથે અડધી ચમચી આપણે ગરમ મસાલો લેવાનો છે. જે પનીર ટિક્કામાં આવે છે પનીર મેરિનેશન, એ રીતે તૈયાર કરીશું. 1 ચમચી જેટલો ચાટ મસાલો લેવાનો છે. 1 ચમચી મેં કસૂરી મેથી લીધી છે. હવે આપણે આની અંદર તેલ લેવાનું છે. 2 ચમચી જેટલું તેલ લેશું. આ બધી વસ્તુને હવે એક સરખી મિક્સ કરી લેવાની છે. અત્યારે હું મેરિનેશનમાં પનીરને કોટ કરી અને 15-20 મિનિટ જેવો જ એને રહેવા દઈશ. જો ટાઈમ હોય ને વહેલું રાખવું હોય તો રાખી શકો, પણ અત્યારે 15-20 મિનિટમાં જ આપણે કરી લેશું તો પણ સરસ મેરિનેશનનો ટેસ્ટ આવી જશે. હવે આ બધું એક વખત મિક્સ કરી અને પનીર મેં લઈ લીધું છે. જો તમારે ઘરે બનાવેલું પનીરની રેસીપી જોઈતી હોય તો ચેનલ પર પોસ્ટ કરેલી છે મેં. આ રીતે પહેલાં એકદમ હળવા હાથે પનીર છે એ ભૂકો ના થઈ જાય એ રીતે એક પનીરને આ મેરિનેશનમાં મેરિનેટ કરી અને સાઈડમાં મૂકતું જવાનું. એ રીતે આપણે બધા જ પનીરને આ રીતે મેરિનેટ કરી લીધું છે. બધો મસાલો છે એ આમાં ચડી જશે. 15-20 મિનિટ જેવું આપણે એને રહેવા દેશું. આ મેરિનેશનને આને આપણે સાઈડમાં રહેવા દઈએ પનીરવાળા ત્યાં સુધી આપણે જે કાઠી રોલ માટેની રોટલી આવે છે કે જે મેંદાની બનતી હોય છે. અત્યારે મેં આ રીતે ઘઉંના લોટમાં તેલ અને મીઠું લઈ અને એમાંથી લોટ બાંધી લીધો છે. એની મેં અત્યારે વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે નથી લીધું. તો 15-1 મિનિટ પછી આપણે આ જે મેરિનેશન છે એની સાથે જ એક નોનસ્ટિક પેનની અંદર 1 મોટી ચમચી તેલ લીધું છે. સાથે જ આપણે આ બધું મેરિનેશન આની અંદર લઈ લેવાનું છે. એમાં જ બધી ફ્લેવર હોય છે એટલા માટે. અને આમાં આ મસાલો બધો છે એ પનીરમાં કોટ થઈ જાય અને જે રીતે પનીર ટિક્કા આપણે કરતા હોય એવી રીતે અત્યારે આપણે આને સાતળવાનું છે. તો આ બધો મસાલો કોટ થઈ જશે અને એમાં થોડી હલકી એવી બ્રાઉન ઇફેક્ટ આવી જાય ત્યાં સુધી સાતળવાનું છે. પહેલાં થોડુંક ફાસ્ટ ફ્લેમ જ રાખવાની અને આ રીતે બધું પનીર આની ઉપર રહેવા દેવાનું. થોડી અડધી મિનિટ જેવું થાય ત્યાર પછી ફેરવવાનું. એને કન્ટિન્યુઅસલી હલાવવાની જરૂર નથી, એનાથી નીચે એમાં બર્ન ફ્લેવર થોડી આવશે એટલે. અને આ રીતે અલગ અલગ પીસ બધા પનીરના છે આ રીતે અલગ અલગ કરતું જવાનું એટલે બધી સાઈડથી સરસ એમાં મસાલો કોટ થતો જાય. જો આ રીતે આપણું બધું પનીર છે એ ડ્રાય થઈ ગયું છે, મસાલો બધો આમાં કોટ થઈ ગયો છે એટલે આ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ગેસને બંધ કર્યા પછી જે આપણે વેજીટેબલ્સ સમારેલું છે એને આમાં લેવાનું છે. તો વેજીટેબલ્સ છે એ આપણે ક્રન્ચી જ રહેવા દેવું છે એટલા માટે અત્યારે ગેસ બંધ કર્યા પછી એડ કરીએ છીએ. જો તમને એકદમ એની કાચી ફ્લેવર જો રાખવી હોય તો તમે આ વેજીટેબલ્સને એમનેમ રહેવા દઈ શકો છો. આની અંદર ઉમેરવાની જરૂર નથી. એ આપણે આપણા ઘર પ્રમાણે કરી લેવાનું, જેવો ટેસ્ટ ગમતો હોય એ પ્રમાણે. જે રીતે આપણે ફ્રેન્કીમાં ઉપરથી કાચું સલાડ એડ કરતા હોય છે એ રીતે. હવે આ બધું સરસ ગેસ બંધ જ છે પણ એક વખત બધું મિક્સ કરી લેવાનું કે જેથી આમાં પણ મસાલો થોડો કોટ થઈ જાય અને ફ્લેવર આવી જાય અને આ થોડું વેજીટેબલ સોફ્ટ થઈ જાય. આ તૈયારી કરીને તમે સન્ડેના અગાઉ પણ રાખી શકો છો અને જે એની રોટલી છે એ પણ બનાવીને રાખી શકો છો. તો અત્યારે મેં આ રીતે મોટા એનામાંથી પરોઠા બનાવ્યા છે. રાઉન્ડ જ એમનેમ કરેલા છે. આમાં લચ્છા પરોઠા હોય છે પણ અત્યારે મારે
સિમ્પલ જ કરવા હતા અને આ રીતે મોટી સાઇઝની રોટલી બનાવવાની અને તેલ લઈ અને બંને બાજુ શેકી લીધી છે. સિમ્પલ જે રોટલીનો લોટ હોય એમાંથી જ બનાવેલું છે. જો તમારે લચ્છા કરવા હોય તો લચ્છા કરી શકો, અડધો મેંદો અડધો ઘઉં કરવો હોય તો પણ કરી શકો અને એકલા મેંદાથી કરવા હોય તો પણ કરી શકો. અત્યારે મેં ઘઉંમાંથી જ કરેલા છે. જો હવે આપણે આ પરોઠાને લઈ લેવાના છે અને પછી એની ઉપર આપણે રેડ ચીલી સોસ લેવાનો છે. હવે રેડ ચીલી સોસ વચ્ચેના ભાગમાં જ લઈ અને આ રીતે લગાવી દેવાનો. અહીંયા જો વધારે તીખું ના ગમે તો તમે થોડો ઓછો લઈ શકો છો. સાથે જ આપણે હવે ઉપર પહેલાં પનીર લઈ લેશું. પનીર બધું આની ઉપર જેટલું એકમાં જોઈએ છે એટલું અત્યારે લઈ લેવાનું. ત્યાર પછી આ રીતે નાઇફથી એમાંથી થોડા નાના ટુકડા કરી લેવાના કે જેથી દરેક બાઇટની અંદર પનીર ને વેજીટેબલ્સ ને બધું સાથે આવે. એટલા માટે એકદમ નાના ટુકડા કરવાની જરૂર નથી. હવે આની ઉપર આપણે જે સાથે સાતળેલું વેજીટેબલ્સ છે એ બધું મિક્સ વેજીટેબલ્સ આની ઉપર લઈ લઈશું, એટલે કે કેપ્સિકમ, ડુંગળી અને ટામેટું. હવે મને તીખું મારા માટે બનાવું છું એટલે હું આ રીતે તીખી જે મરચી આવે છે એ થોડા ટુકડા કટ કરીને લઉં છું. બાળકો માટે બનાવતા હોય તો આ નહીં એડ કરવાનું. અને જો મોળા મરચાંનો ટેસ્ટ ગમતો હોય, ખાલી એમને એમ જ મરચાં એડ કરવા હોય તો પણ કરી શકો. ઉપરથી કેચઅપ એડ કરેલો છે મેં. મારે હવે વધારે તીખું નથી કરવું એટલે, નહીંતર હજી તમે ગ્રીન ચીલી સોસ પણ કરી શકો છો એડ. ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લેશું. આ તમે સાંજે રાત્રે જમવામાં અથવા બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકો છો. તમારા પાસે જો સમય ના હોય તો મેરિનેશનને અગાઉ તૈયાર કરી લેવાનું અને આ રોટલી જે બનાવી આપણે એ પણ અગાઉ તૈયાર કરી લેવાની. આ રીતે એને સર્વ થતી હોય છે. અત્યારે આપણે જે રીતે બહાર સર્વ થાય એ રીતે હું તમને એક સર્વ કરીને બતાવું છું. બાકી બનાવીને ફ્રેશ જ અમે જમી લીધું હતું. હું તમને પલના રિવ્યૂ પણ બતાડીશ કે એને કેવી લાગી. વેજીટેબલ્સ પણ એને અંદર મેં કેટલા બધા એડ કરેલા હતા તો પણ એને ખાઈ લીધી. તો જો છે ને બહાર જેવી જ એકદમ સરસ પનીર રોલ કે કાઠી રોલ, આને કંઈ પણ કહી શકાય છે. તો ઘરે જ આપણે એકદમ આસાનીથી ફટાફટ બની જાય એવા કાઠી રોલ રેડી થઈ ગયા છે. ઓલું કેવી છે? બહુ મસ્ત. આવી બહુ મસ્ત. થેન્ક યુ. એ પેપર નીચે કરતી જા.